હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે। આ જે વિડીયો છે એ ડિપ્લોમા મિકેનિકલ 4 સેમના જે સ્ટુડન્ટ્સ છે એમના માટે છે। ઓકે, સો સબ્જેક્ટ છે મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે કે M&I। સો આપણે આ વિડીયોની અંદર જે GTUના જે પ્રીવિયસ યરના જે પેપર છે એના આપણે એનાલિસિસ કરીશું કે કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, કયા ક્વેશ્ચન રિપીટ થાય છે, કયા ક્વેશ્ચન કરવાથી તમારો સારો સ્કોર આવશે। તમે આ સબ્જેક્ટની ક્રેડિટ જોઈ હોય તો 8 ક્રેડિટ છે। તમારા જે 4th સેમના જે સિલેબસ છે સૌથી વધારે આ સબ્જેક્ટની ક્રેડિટ છે। એના પછી વાત કરીએ તો ME2ની છે, પછી ટોમ, ઓકે, એ રીતે। પણ સૌથી વધારે મેક્સિમમ જે ક્રેડિટવાળો સબ્જેક્ટ જે છે એ છે મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન। અને આ જે સબ્જેક્ટ છે એની અંદર કોઈ ન્યુમેરિકલ આવતા નથી। હા, થોડુંક જે ડ્રોઈંગ છે એ તમારે આવશે, બને એટલું ડ્રોઈંગ તમારે આ સબ્જેક્ટની અંદર ડ્રો કરવું પડશે। જો તમે ડ્રોઈંગની અંદર આળસ કરશો તો આ સબ્જેક્ટમાં તમે સારો સ્કોર કરી શકશો નહીં, કારણ કે તમે કોઈ બી પેપર જોઈ લો તો એની અંદર તમને કોઈ બી ક્વેશ્ચન લો તો લગભગ તમને ડ્રોઈંગ એની અંદર હોય જ છે। કારણ કે કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ છે, સમજો સબ્જેક્ટ જ છે ઇન્સ્ટ્રુમેન્ટેશન, એટલે શું તો કે ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતે યુઝ કરવા તે તમારે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તો એનું ડ્રોઈંગ તમારા મગજમાં ક્લિયર હોય તો તમે એને સમજાવી શકશો। ઓકે, તમે ક્વેશ્ચન જોશો તો તમને વર્નિયર કેલિપર છે, માઇક્રોમીટર સ્ક્રૂ છે, ટેલિસ્કોપ છે, બેવેલ પ્રોટેક્ટર છે, ઘણી બધી ડ્રોઈંગ જે છે એ સીધા પૂછેલા છે। તમે થિયરી તો લખો એની અંદર તો ડ્રોઈંગ આવતું જ હશે, એ તો વસ્તુ અલગ છે, પણ એ સિવાય બી સીધા ડ્રોઈંગ ઘણા બધા પૂછેલા છે। ઓકે, ઘણા બધા એવા ક્વેશ્ચન છે રિપીટ થાય છે। સો સબ્જેક્ટ બહુ ઇઝી છે, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, અને પ્રોપર વેમાં પ્રિપરેશન કરશો તો આ સબ્જેક્ટમાં બી તમારે AA ગ્રેડ આવશે। ઓકે, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 1, જેનું વેટેજ બી ઘણું વધારે છે અને જેનું ક્વેશ્ચન બી જે છે ઘણા બધા પૂછાય છે। તો એમાંથી જે વારંવાર રિપીટ થતા ક્વેશ્ચન જે છે એમાંનો એક છે તમારે સ્લીપ ગેજના બેઝ ઉપર એક ક્વેશ્ચન પૂછાય છે જનરલી। એક તફાવત આવે છે એક્યુરેસી, પ્રિસિઝન, સેન્ટ્રલાઇઝ, ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન। ઓકે, સો એ તમારે ખાસ જોવાનો। પછી જે વારંવાર રિપીટ થાય છે એમાંનો એક ક્વેશ્ચન વર્નિયર કેલિપરની આકૃતિ, ડ્રોઈંગ ઓફ વર્નિયર કેલિપર। ઓકે, અને એક આવે છે સાઇન બાર। ઓકે, આરો સાઇન બારનો કાર્ય સિદ્ધાંત, આકૃતિ દોરી સમજાવો, અને ટેલિસ્કોપિક ગેજ। આ જે છે બધા જે છે જનરલી કેવા છે, રિપીટ થતા ક્વેશ્ચન છે। ઓકે, અહીંયા મેં જે રેડ કલરમાં કર્યા છે રિપીટ નથી, રેડ કલર જેટલા બી કર્યા છે ચેપ્ટર નંબર 1ના છે। ઓકે, હવે આ જ પેપરમાં આપણે બીજું પેપર જે છે એમાં જોઈએ તો જો વર્નિયર કેલિપર્સની આકૃતિ, અગેન ફરીવાર આવ્યું, સ્લીપ ગેજ ફરીથી મેં તમને કીધું હતું, અને સાઇન બાર। ઓકે, ઇનસાઇડ માઇક્રોમીટર અહીંયા બી હતું અને આઈ થિંક અહીંયા બી છે આ ઇનસાઇડ માઇક્રોમીટર। સો ક્વેશ્ચન જે છે તમે જોશો તો રિપીટેડલી આની અંદર મેં તફાવત જે તમને કીધો, સેન્ટ્રલાઇઝ, ડિસેન્ટ્રલાઇઝનો તફાવત, સ્વચ્છ આકૃતિ સાથે સાઇન બારનો કાર્ય સિદ્ધાંત। ઓકે, સો એ ક્વેશ્ચન, હાઇટ ગેજ બી ક્વેશ્ચન પૂછાય છે। ઓકે, સો ચેપ્ટર નંબર 1 હું તમને એસાઇનમેન્ટ તો તમારી જોડે શેર કરું છું। અને ત્રીજો ડિફરન્સ છે મેટ્રોલોજી અને ઇન્સ્પેક્શનનો। ઓકે, તો તમને એવું ના થાય કે સર કેટલા બધા ક્વેશ્ચન છે, તમે એસાઇનમેન્ટ જોશો તો ચેપ્ટર નંબર 1ની અંદર લગભગ 23 થી 25 સવાલ છે, બરાબર। એનો મતલબ એવું નથી કે તમે ચેપ્ટર નંબર 1 છોડી દો, બરાબર, પણ તમે એનું જો પ્રોપર વેમાં જોશો તો સમજણ પડી જશે તમને। અને પ્રિપરેશન જો તમે ત્યાંથી જ ચાલુ કરશો, જો તમે એ વસ્તુ છોડી દેશો તો તમે પછી મને ખબર છે ક્યારે અડવાના નથી। સો બેટર છે કે તમે ત્યાં ટાઈમ છે તમારી જોડે તો ચેપ્ટર નંબર 1થી સ્ટાર્ટ કરો। હા, ક્વેશ્ચન ઘણા વધારે છે પણ સામે તમારું વેટેજ પણ એટલું છે, તમને વેટેજ જે છે એ ઘણું બધું છે, એટલે તમને એ ક્વેશ્ચન કરશો તો તમને ઓટોમેટિક આવડશે। હવે આ જે આવા ટાઈપના ક્વેશ્ચન છે, જો માઇક્રોમીટરનો કાર્ય સિદ્ધાંત સમજાવો અને આ રીડિંગ જે છે માઇક્રોમીટર પર ઇન્ડિકેટ કરો, તો એનો ઓલરેડી આપણે વિડીયો બનાવેલો છે। તમે એકવાર કન્સેપ્ટ સમજી લો પછી આ તો ડાયમેન્શન બદલાયા કરે, એમાં કંઈ ફિક્સ ના હોય કે આ જ ડાયમેન્શન આવે, બરાબર। અહીંયા બી કંઈક અલગ ડાયમેન્શન, તમે આ પેપર જોશો તો આની અંદર બી આપેલા છે, પછી વર્નિયર કેલિપર્સ પર આપેલા, બરાબર। એની આગળનું પેપર જોશો તો એની અંદર બી ક્યાંક આપેલા હશે, તો જો ત્યાં ના હોય તો કદાચ 2 માર્ક્સમાં, ઓકે, આમાં તો ક્યાંય નથી। હા, અહીંયા તમને બેવેલ પ્રોટેક્ટર આપેલું છે, એટલે કોકના કોક તમને મેઝરમેન્ટ જે છે વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર સ્ક્રૂ અથવા તો બેવેલ પ્રોટેક્ટર પર પૂછ્યા હશે, જેમ કે અહીંયા જો પૂછ્યા છે। ઓકે, તો આવો ક્વેશ્ચન બી એક જે છે પૂછાય છે, તો એનો તમે કન્સેપ્ટ એકવાર સમજી લો। જો આમાં સ્લીપ ગેજ છે, બરાબર, એટલે કન્સેપ્ટ સમજી લો કે ભાઈ આ જે સમ છે આ ટાઈપે કરવાના છે, બાકી તમે એની અંદર કોઈ બી વેલ્યુ જે છે ચેન્જ કરી શકે। ઓકે, આની અંદર જો આરો વર્નિયર કેલિપર્સ પર આટલા બતાવો અને બંને પૂછ્યા છે,
એટલે એક ક્વેશ્ચન તો એ ફિક્સ થઈ જાય કે ભાઈ એવા ટાઈપના જે ક્વેશ્ચન છે તમને લગભગ પૂછાય છે, નહીં તો છેલ્લે 2 માર્ક્સની અંદર બી કદાચ પૂછાઈ જતો હોય છે, આ પેપરની અંદર પૂછેલો નથી. એટલે એકાદ 2 પેપર બાદ કરતાં લગભગ પેપરની અંદર છે. જો આની અંદર તો 2 માર્ક્સમાં જ પૂછેલા છે, બરાબર, અને નસીબ હશે તો તમને અહીંયા બી હશે. ઓકે, અહીંયા બી જો પૂછેલા છે. સો આનો તમે કન્સેપ્ટ સમજી લો તો તમારા જે બી 2 કે 4 માર્ક્સ જે બી પૂછાય તમારે ક્લિયર થઈ જશે. આપણે ટોટલ 8 પેપરનું એનાલિસિસ કરેલું છે. ઓકે, સો મેં તમને જે કીધું ચેપ્ટર નંબર 1માં આપણે જે રિપીટ થતા ક્વેશ્ચન જે જોઈએ તો અહીંયા ઓલરેડી મેં લખેલા જ છે. તો ટેલિસ્કોપિક ગેજ છે, બરાબર, જે 4 વાર પૂછાયેલો છે. એના પછી જે છે એક છે સાઇન બાર. ઓકે, પછી એક ઓપ્ટિકલ પ્રિન્સિપાલ ઓટોકોલીમીટર. ઓકે, એ બી 4 વાર પૂછાયેલો છે, તો એ બી તમારે શાંતિથી જોઈ લેવાનું. રીડિંગ કોઈ બી જગ્યાએ તમને પૂછાય, બરાબર, એ તમને આવડવું જોઈએ. વર્નિયર કેલિપર્સની લેબલ ડાયાગ્રામ. ઓકે, તો અહીંયા બધા જ જે ક્વેશ્ચન છે મેં અહીંયા લિસ્ટ આઉટ કરેલા છે. મેં કીધું એ પ્રમાણે નો ડાઉટ ક્વેશ્ચન ઘણા બધા છે. ઓકે, પણ તમારે એનું શું કરવાનું છે, શાંતિથી પ્રોપર વેની અંદર પ્રિપેરેશન કરવાની છે. જે હાઇટ ગેજ છે, ઓકે, કદાચ એકનો એક ક્વેશ્ચન કદાચ ભૂલથી 2 વાર બી લખાઈ ગયો હોય, કદાચ એવું બી બને. સો શાંતિથી એકવાર તમે જોતા જાઓ, બરાબર. યુઝીસ ઓફ સ્લીપ ગેજ એ બી ઘણી બધી વાર પૂછાયો છે. હાઇટ ગેજ અહીંયા બી છે અને નીચે બી છે. ઓકે, સો મેં તમને કીધું એ પ્રમાણે કે કદાચ ક્વેશ્ચન જે છે કદાચ રિપીટ બી થશે, પણ મેં કીધું એ પ્રમાણે કે ક્વેશ્ચન ઘણા બધા છે. એટલે એવું ના વિચારતા કે ચેપ્ટર નંબર 1 હું છોડી દઈશ કે છેલ્લે કરીશ. તો છેલ્લે કરશો તો તમને ટાઈમ નહીં જ મળે. એટલે બેટર છે અત્યારથી સ્ટાર્ટ કરો. થોડુંક તમને એવું લાગશે કે હા ક્વેશ્ચન વધારે છે, પણ એકવાર જો તમે ગ્રીપ આવી જશે, બરાબર. જો અહીંયા સાઇન બાર 6 વાર પૂછાયેલો છે. 8 પેપરમાંથી 6 વાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર. સો પહેલાં તમે એવા ક્વેશ્ચન કરો જે રિપીટ પૂછાયેલા છે. તમે એકવાર આખા જેટલા બી અહીંયા મેં તમને કીધા કે લગભગ 31 ક્વેશ્ચન છે. ઓકે, અમુક મેં કીધું કે કદાચ રિપીટ થયેલા ફરી અહીંયા લખેલા બી હશે, તો એકવાર જોઈ લેજો. તો લગભગ 25 ક્વેશ્ચન થશે. તો એકવાર એમાંથી 25માંથી જે 2 કે 2 કરતાં વધારે વાર પૂછાયા છે પહેલાં એટલા કરો. એ થઈ ગયા પછી જે એક વાર પૂછાયા છે એટલા કરો. તેવા તમે ભાગ પાડી દેશો, પાર્ટ પાડી દેશો તો તમારું ચેપ્ટર ક્યારે તમને મોઢે થઈ જશે ખબર બી નહીં પડે. ક્લિયર? હવે વાત કરીએ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2માં બી એવા ક્વેશ્ચન છે જે રિપીટ થાય છે. ઓકે, જેમ કે હું વાત કરું તો એક તો ડાયલ ઇન્ડિકેટર. જો અહીંયા તમે જોશો ડાયલ ઇન્ડિકેટરનો ક્વેશ્ચન જે છે ફ્રેન્ડ્સ એ રિપીટેટિવ પૂછાય છે. ઓકે, અહીંયા જો તમને આપેલું છે. ઓકે, એક નીટ સ્કેચ ઓફ ડાયલ ઇન્ડિકેટર 3 વાર પૂછેલો છે અને એપ્લિકેશન વેરિયસ એપ્લિકેશન ઓફ ડાયલ ઇન્ડિકેટર. ઓકે, બંને જુઓ તો 5 વાર. અને બીજો જે આઈએમપી ક્વેશ્ચન કહી શકાય વી બ્લોક. તમે કોઈ બી પેપર લો, બરાબર, 8 પેપર છે, 8 પેપરમાંથી કોઈ બી તમે પેપર ઉઠાવો તો લગભગ તમને વી બ્લોકનો એક ક્વેશ્ચન જોવા મળશે. જો આ રાઉન્ડનેસ ટેસ્ટિંગ માટેનો વી બ્લોક માપો. ઓકે, એવી જ રીતે બીજો એક ક્વેશ્ચન છે વેજ મેથડ. ઓકે, અહીંયા તમને હું બતાવી દઉં. સ્ટ્રેટનેસ માપવા માટેનું આરું વેજ મેથડ. ઓકે, એ બી તમને 3 વાર પૂછાયેલો છે. પછી એક છે ફ્લેટનેસ માપવા માટેની મેથડ. ઓકે, એ બી 5 વાર પૂછાય. તો તમે સમજો કે ચેપ્ટરનું નામ શું છે તો કે મેઝરમેન્ટ ઓફ જીઓમેટ્રિકલ ટોલરન્સ. એટલે એની અંદર શું આવે છે તમને આઈડિયા છે? સ્ક્વેરનેસ, ફ્લેટનેસ, રાઉન્ડનેસ. ઓકે, સો રાઉન્ડનેસ માટેનો વી બ્લોક છે. સ્ટ્રેટનેસ માટે તમારે કઈ મેથડ કરવાની? વેજ મેથડ. ઓકે, આવી સિસ્ટમેટિક કરો. ફ્લેટનેસ માટેની બી એક મેથડ પૂછે છે. ઓકે, સો ઓપ્ટિકલ ફ્લેટ મેથડ ખાસ પૂછાય છે, એ કરી નાખો. પછી પેરેલલ શું છે? સ્ટ્રેટનેસ, ફ્લેટનેસ, રાઉન્ડનેસના સિમ્બોલ કરી નાખો. ડાયલ ઇન્ડિકેટર કરી નાખો. તમારું સેકન્ડ ચેપ્ટરનું કામ પતી ગયું. ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન રિપીટ થાય છે. ઓકે, ચેપ્ટર નંબર 3. ઓકે, સો 3ની અંદર બી એક ક્વેશ્ચન છે ટોમિલ્સન. ઓકે, જે ક્વેશ્ચન જે છે એ તમે અહીંયા જોઈ શકો છો 6 વાર. 8 પેપરમાંથી 6 વાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર. એ સિવાય વાત કરીએ તો બીજો એક આ ક્વેશ્ચન છે CLA વેલ્યુ, RMS અને વેવીનેસ. એમાંથી આ બંનેના ફૂલ ફોર્મ બી તમારે કરવાના, કદાચ પૂછાય છે, બરાબર. એક સિમ્બોલ આપેલો છે બુક ચેપ્ટર પતશેના એન્ડમાં, તે બી એકવાર પૂછાયેલો છે. સરફેસ રફનેસ સિમ્બોલ સ્ટેટ ધેટ મિનિંગ. ઓકે, અને તમારે સિમ્બોલ જે છે એ બી યાદ રાખવાના, બરાબર. જુદા જુદા સિમ્બોલ તમને આપેલા છે, પેરેલલનો, પછી ફ્લેટનેસનો. એ બધા તમારે શું કરવાના છે? સિમ્બોલ થોડાક યાદ રાખી લેવાના છે. તો આ એની આમાં જે છે મેં તમને કીધું કે આ એક ક્વેશ્ચન અને એક આ CLA વેલ્યુ. બાકી બધા જે છે એ દર વખતે થોડાક નવા આયા કરે છે. પણ તમે અહીંયા જોશો તો લગભગ
આ તો છે જ 4 માર્ક્સ કે 3 માર્ક્સની અંદર છે. અને મેં તમને કીધું કે દરેક ડ્રોઈંગની અંદર તમે અહીંયા મેં જેટલા બી ટીક કરાયા બરાબર સેકન્ડ ચેપ્ટરમાં બી, તો તમને એવું થશે કે સર આ તો કરી નાખીએ ફટાફટ, પણ આની જોડે ડ્રોઈંગ આવે છે. તમે સમજો કે ડાયલ ઇન્ડિકેટર તો ડ્રોઈંગ આવશે, ફ્લેટનેસ તો ડ્રોઈંગ આવશે, વેજ મેથડ તો ડ્રોઈંગ આવશે બરાબર, વી બ્લોક તો બી ડ્રોઈંગ આવશે. આની અંદર બી તમે જોશો તો આ સ્ટાઇલસવાળું છે ટોમિલ્સન, તેની અંદર બી ડ્રોઈંગ આવવાનું છે બરાબર. જેટલા બી છે આ સ્ટાઇલસ એન્ડ સ્કીડ બરાબર ડ્રોઈંગ છે, બધામાં ડ્રોઈંગ આવશે. એટલે જો ડ્રોઈંગમાં તમે આળસ કરશો તો આ સબ્જેક્ટમાં તમે જોઈતો એવો સ્કોર કરી શકશો નહીં. ભલે તમે થિયરી બધી લખી હશે, પણ જ્યાં સુધી તમે ડ્રોઈંગ નહીં દોરો ત્યાં સુધી તમને પ્રોપર માર્ક્સ મળે નહીં, કારણ કે ઓબ્વિયસ છે ડ્રોઈંગ સિવાય તમે એને સમજાઈ શકો નહીં બરાબર. તો તમે બુકમાં જોશો એટલે ડ્રોઈંગ આપેલી જ છે. એના પછી જોઈએ ગિયર એન્ડ થ્રેડ મેઝરમેન્ટ. તો આ જે છે એ તમારી હવે બુક જે છે મેં અહીંયા બનાવ્યું છે તમારા GTU સિલેબસ પ્રમાણે. ઓકે, તો ગિયર તમારી બુકની અંદર અલગ ચેપ્ટર આપ્યું છે અને થ્રેડ મેઝરમેન્ટ અલગ ચેપ્ટર આપ્યું છે. ઓકે, તો ગિયરવાળું ગિયરમાં શોધવાનું, થ્રેડવાળું થ્રેડમાં જોવાનું. ચેપ્ટર નંબર મેં જે કર્યા છે GTU પ્રમાણે કર્યા છે. ઓકે, તો ગિયરની અંદર વાત કરીએ તો ગિયરની અંદર એક જે પૂછાય છે પાર્કિન્સન ગિયર ટેસ્ટર. ઓકે, એની તમે આકૃતિ જોશો તો તમને થોડુંક એવું થઈ જશે કે આ નથી કરવો, પણ સહેજ એફર્ટ આપજો, બહુ ઇઝી આકૃતિ છે. એવી જ રીતે ગિયર ટૂથ વર્નિયર કેલિપર, અગેન વિથ નીડ સ્કેચ. સ્કેચ હોય કે લખ્યું હોય કે ના લખ્યું આપણે દોરવાનું છે. અને આ ક્વેશ્ચન જે છે લગભગ 7 માર્ક્સમાં બી એકાદ વાર પૂછાયેલો છે, ગિયર ટૂથ વર્નિયર કેલિપર. પ્રોપર વેની અંદર તમારે પ્રિપેર કરવાનું. ઓકે, સો બીજું ડેફિનેશન, ક્રેસ્ટ, ઇફેક્ટિવ ડાયામીટર, પીચ, મેજર ડાયામીટર, ફ્લેંક, પીચ ડાયામીટર. ઓકે, પીચ ડાયામીટર રિપીટ થાય છે. અને એક છે મોડ્યુલ. તો મોડ્યુલ તો તમારે અમે 2 માર્ક્સ માટે કરવો જ પડશે, કારણ કે પૂછાય છે 2 માર્ક્સમાં. આ તો વાત થઈ ગઈ જનરલ ગિયર માટેની. હવે વાત કરીએ ફ્રેન્ડ્સ થ્રેડ. ઓકે, તમે જો સમજો કે થ્રેડવાળું જે છે ને, હું તમને કેમ ખાસ અહીંયા બતાવું છું. હવે જુઓ, થ્રેડ માટેના 2 ક્વેશ્ચન ફેવરિટ છે, એક 2 વાયર મેથડ ને એક 3 વાયર મેથડ. તમે બુકમાં જોશો તો તમને 5 લાઈન આપી છે બરાબર, અને આકૃતિ આપી છે. તેના તમે માર્ક જુઓ, કેટલા માર્ક છે? 3 માર્ક. હવે તમે સમજો કે 5 લાઈન માટે તમને કોઈ 3 માર્ક્સ આપે બરાબર, એના માટે તમારે ઓબ્વિયસ છે આકૃતિ શું કરવી પડે? દોરવી પડે. એટલે 2 વાયર પૂછાય કે 3 વાયર પૂછાય એનું ડિસ્ક્રિપ્શન લખવાનું, ઇક્વેશન લખવાનું અને એનું શું કરી દેવાની? આકૃતિ દોરી દેવાની બરાબર. ક્યાંક એક કોક પેપરમાં 2 વાયર હશે તો કોક પેપરમાં 3 વાયર હશે. ઓકે, તો જોતા જઈએ. જો ઓકે, આ પેપરમાં 2 વાયર હતો, આની અંદર જોઈ લઈએ કયો વાયર છે. થ્રેડ માપવા માટે રીતોને આવ્યો કોઈ બી એક આરો. ઓકે, અને એક જ સેકન્ડ, બેઝ વાયર આપો અને તેનું સૂત્ર. ઓકે, આની અંદર નથી પૂછેલું. લો, એના પછી જોઈએ ત્રીજા પેપરમાં 3 વાયર મેથડ બરાબર. એટલે એ શું માપે છે? જો એમાં ઇનડાયરેક્ટ બી પૂછે, પછી તમે કહેશો સર 2 વાયર કે 3 વાયર તો પૂછી નથી, પણ તમને એવું પૂછે કે ડિસ્ક્રાઇબ એની મેથડ ટુ મેઝર એન ઇફેક્ટિવ ડાયામીટર ઓફ થ્રેડ બરાબર. થ્રેડનો ઇફેક્ટિવ ડાયામીટર માપવા માટેની કોઈ બી પદ્ધતિ સમજાવો. તો એ 3 વાયર કે 2 વાયર જ થઈ. એટલે થોડુંક મગજ ખુલ્લું રાખીને વિચારવાનું કે હા આ ક્વેશ્ચન કેવા ટાઈપનો હતો, શું હતું આખો ક્વેશ્ચન. ઓકે, એટલે એ જોડું જોવાનું. એટલે પેપરમાં તમે જોશો તો તમને થોડો આઈડિયા આવશે. એટલું એસાઇનમેન્ટ કે એના પર ફોકસ નહીં કરવાનું, થોડું પેપર બી આપણે જોતા રહેવાનું. ઓકે, થ્રેડનો ઇફેક્ટિવ ડાયામીટરનો 2 વાયરની રીત જણાવો બરાબર. 2 વાયર મેથડ પૂછાય છે આ પેપરની અંદર. વાત કરીએ થ્રેડનો ઇફેક્ટિવ ડાયા માટેનો 2 વાયર મેથડ સમજાવો બરાબર. થ્રેડ પીચ ડાયામીટર માપવાના 2 વાયરની રીત સમજાવો. સો આ જે ક્વેશ્ચન છે તમે સમજો કે 2 કે 3 બેમાંથી એક તો તમારે લગભગ પૂછાય જ છે. તમે કોઈ બી પેપર લઈ લો બરાબર. આ પેપર તમને ક્યાંથી મળશે તમને આઈડિયા છે જ ઓલરેડી. આપણે બીજા બધા સબ્જેક્ટ એટલે કે ઘણા બધા સબ્જેક્ટના આવી રીતે પેપર એનાલિસિસ કરી દીધા છે તમારા 4થના. તો ઉપર આઈ બટન પર તમને બધા જ વિડીયો મળી જશે. તો ના જોયા તો જોઈ લેજો અને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી તમારે શેર કરવાનું છે, જેથી એ પણ પ્રોપર વેની અંદર એક્ઝામ તમારી જેમ જ આપી શકે ને તમારા જેવા જ સારા માર્ક્સ સાથે પાસ થઈ શકે. ઓકે, સો PDF તમને ટેલિગ્રામમાં મળી જશે. ટેલિગ્રામ આઈડી છે સેમ, આપણી જે ચેનલનું નામ છે એ જ નામથી તમે સર્ચ કરશો તો તમને ટેલિગ્રામની ચેનલ મળી જશે. અને ત્યાં તમને PDF અને એસાઇનમેન્ટ બંને વસ્તુ મળી જશે. ઓકે, વિડીયો પૂરો થશે એટલે. પણ ત્યાં સુધી શાંતિથી વિડીયો જોઉં, વચ્ચે વચ્ચે તમને આવી રીતે કહેતો રહીશ કે શું ધ્યાન રાખવાનું, કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું બરાબર. જો લિસ્ટ વેરિયસ મેથડ ફોર મેઝરિંગ પીચ ઇફેક્ટિવ ડાયામીટર ઓફ થ્રેડ સ્ક્રૂ એક્સપ્લેન 3 વાયર મેથડ. ઓકે, હવે ખાલી તમને એવું અહીંયા આ ક્વેશ્ચનમાં એવું કરી દે કે લિસ્ટ ઓલ ધ મેથડ એન્ડ એક્સપ્લેન એની વન.
એટલે તમે કન્ફ્યુઝ કે આવું તો સરે બી નહોતું આપ્યું એસાઇનમેન્ટમાં, અને સર તો કહેતા હતા કે 2 વાયર ને 3 વાયર બે જ પૂછાશે અથવા બેમાંથી એક જ આવશે, અને આ તો કોઈક નવી જાતની જાય. ક્લિયર? એટલે બધી રીતે આપણે વિચારવાનું. ઓકે, સો આ ક્વેશ્ચન તમારે ખાસ કરી નાખવાનો. 2 વાયર 3 વાયર એના જે ટર્મ્સ છે થ્રેડ માટેના. ઓકે, ક્રેસ્ટ કોને કહેવાય, રૂટ કોને કહેવાય, ફ્લેન્ક કોને કહેવાય, પીચ કોને કહેવાય, એ ખાસ જોવાનું. પીચ પૂછ્યું હોય, તમે શું ભૂલ કરો છો? ગિયરમાં ટીથ આવે, બરાબર? ગિયરમાં શું આવે? દાંતા ગુજરાતીમાં. અને થ્રેડમાં થ્રેડ કહેવાય, અથવા તો એને આપણે આટા કહેવાય, બરાબર? હવે ગિયરનું ડેફિનેશન પૂછ્યું હોય ત્યાં તમે થ્રેડ લખીને આવો, થ્રેડ પૂછે ત્યાં દાંતા લખીને આવો અથવા ટીથ લખીને આવો, તે ખોટું પડે. એટલે જ્યારે બી તમે લખો તો 100% કોન્સન્ટ્રેશન રાખવાનું કે આપણે શું લખી રહ્યા છે, અને એના બેઝ ઉપર તમારે ધ્યાન રાખીને લખવાનું, બરાબર? સો આ તમારું થઈ ગયું ચેપ્ટર નંબર 4. એના પછી વાત કરીએ લિમિટ ગેજ, ટ્રાન્સડ્યુસર અને સેન્સર. તો બુકની અંદર પાછું લિમિટ ગેજ અલગ આપ્યું છે, ટ્રાન્સડ્યુસર અને સેન્સર અલગ આપ્યું. અમુક બુકમાં ભેગું આપ્યું છે, અમુક બુકની અંદર ઓછું અલગ આપ્યું છે. તો પહેલાં લિમિટ ગેજ. તો લિમિટ ગેજની અંદર બી એક જે ગેજ છે કે પ્લગ ગેજ, બરાબર? એ ઘણી બધી વાર પૂછાય છે. પ્લગ ગેજ છે, અથવા તો એને સિમ્પલ આપણે ગો ગેજ, નો ગો ગેજ બી પૂછાય છે, બરાબર? જો પ્લગ ગેજ કેટલી વાર આપણે પૂછાયેલો છે? 3 વાર, બરાબર? લિમિટ ગેજ છે એટલે જે બી ગેજીસ છે તમારે ખાસ કરી દેવાના, દરેકના ફંક્શન કરી દેવાના. કે જેમ કે પ્લગ ગેજ છે શું કામ કરે, રિંગ ગેજ શું કામ કરે, સ્નેપ ગેજ શું કામ કરે, થ્રેડ ગેજ શું, જેટલા બી ગેજ આપ્યા છે બધાને તમારે એકવાર જોઈ લેવાના, બરાબર? એક ડિફરન્સ છે મેઝરમેન્ટ એન્ડ ગેજિંગ. એ તો આપણે દરેક વખત હું તમને કહું છું કે બુકની અંદર જેટલા બી તમને ડિફરન્સ દેખાય, જેટલા બી તફાવત દેખાય, બધા તફાવત તમારે શું કરી નાખવાના છે, એને યાદ રાખી લેવાના છે. કે માંથી તમે પેપર જોશો રેન્ડમ તો કોઈ બી એક બે તો હશે જ. આ પેપરની વાત કરું છું, બાકી થર્મલમાં તો મેં તમને સમજાવ્યું હતું કેટલા હતા. ઓકે, તમે કહેશો કે 15 માર્ક્સના હતા, તો એ મોર દેન ઇનફ છે જેને સારા માર્ક્સ લાવવા છે પાસિંગ માટે. સો એ પ્રમાણે થોડું પેપર એનાલિસિસ અમારો કરવાનો એમ એ જ છે કે તમને થોડી પેપરની પેટર્ન ખબર પડે. આપણે 100% સારા માર્ક્સ લાવવાના છે, પણ એ પાસ થવા માટે અથવા સારા માર્ક્સ લાવવા માટે આપણે એક પ્રોપર વેની અંદર પ્રિપેરેશન કરવી પડે, બરાબર? તો બસ એ જ અમારો એક એમ છે કે તમે પ્રોપર વેની અંદર પ્રિપેર કરો, તમે શાંતિથી પેપર જુઓ કે આવી પેટર્નમાં ક્વેશ્ચન પૂછાય છે તો તમે એની પાછળ વધારે મહેનત કરો, બરાબર? મેં તમને કીધું કે ડિફરન્સ પૂછાય છે, તમે પેપર જોશો તો તમને પેપરની અંદર 2 ડિફરન્સ, એક પેપર, આ સબ્જેક્ટની વાત કરું છું, એક બે દેખાશે. તો 1-2 એટલે તમારા, તમે સમજો 5 કે 6 ડિફરન્સ છે, તો 6માંથી 1 પૂછાય તો તમારા 4 માર્ક્સ 3 માર્ક્સ તમારા કન્ફર્મ થઈ ગયા. તો એવી પ્રિપરેશન કરો તમે, દરેક સબ્જેક્ટમાં જુઓ. તમને થર્મલનું કીધું, ટોમમાં તમે જુઓ, પીએમએસમાં જુઓ, ME2માં જુઓ. ઓકે, તો તમે જાતે બી કરો. કદાચ કોઈ એવો કન્સેપ્ટ બી હોય કે જે મારા ધ્યાન બહાર જતો રહો, એવું જરૂરી બી નથી, બરાબર? તમને ધ્યાન આવતું હોય કે હા જો આવી બી એક પેટર્ન છે, તો તમે એને બી ફોલો કરી શકો. ક્લિયર? સો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, થોડું એનાલિસિસ કરો. કોઈ વસ્તુ અઘરી નથી, કોઈ સબ્જેક્ટ અઘરો નથી. વાત તો થઈ લિમિટ ગેજની. હવે ટ્રાન્સડ્યુસર અને સેન્સર, એની અંદર એક પૂછાય છે LVDT. હવે LVDT લખે અથવા તો લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર. ઓકે, વસ્તુ એકની એક જ છે. જો અહીંયા LVDT છે, સેમ ક્વેશ્ચન લાસ્ટ બી એ જ છે. ઓકે, વચ્ચે બી એક તમને LVDTનો દેખાશે. સો એક આ ક્વેશ્ચન કરવાનો. અને બીજો જે પૂછાય છે પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, અને એક્સપ્લેન ધ ટર્મ કમ્પેરેટર અને ક્લાસિફાય ધ કમ્પેરેટર. ઓકે, એ ક્વેશ્ચન અહીંયા બી ક્લાસિફાઈ લિમિટ ગેજ છે, અને આ શું છે? કમ્પેરેટર. એટલે ખાસ ધ્યાન રાખવાનું. એટલે આ ક્વેશ્ચન બી દરેક પેપરના ક્વેશ્ચન નંબર 5માં જનરલી મને જોવા મળેલો છે. એટલે તમારે કમ્પલસરીમાં હશે જો કમ્પેરેટરનું વર્ગીકરણ, બરાબર? ક્વેશ્ચન નંબર 5માં જ જનરલી હોય છે. ઓકે, આની અંદર નથી. કમ્પેરેટર પદ સમજાવો, તેનું વર્ગીકરણ આપો 4 માર્ક્સની અંદર. ઓકે, સો આ ક્વેશ્ચન ખાસ તમારે કરવાનો કમ્પેરેટિવવાળો. એના પછી જોઈએ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ, સૌથી સહેલામાં સહેલું, બરાબર? તો એની અંદર બી નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ શું છે એની ટેકનિક્સ કરવાની, ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ શું છે એના નામ યાદ રાખવાના, બરાબર? એમાં જે બી ટેકનિક છે, અલ્ટ્રાસોનિક છે અને ડાય પેનિટ્રેશન છે, એ ખાસ તમારે કરવાની આકૃતિ સાથે. ડાય પેનિટ્રેશન, અલ્ટ્રાસોનિક બંનેની આકૃતિ આપેલી છે, બરાબર? અગેન ડિફરન્સ જુઓ તમે, ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ એન્ડ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ 4 વાર. લિસ્ટ ધ ડિફરન્ટ મેથડ ઓફ NDT એટલે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ. ઓકે, અને એકવાર રેડિયોગ્રાફી પૂછાયું છે. એટલે તમારે 3 ખાસ કરવાના થયા. કયા થયા? એક અલ્ટ્રાસોનિક, એક ડાય પેનિટ્રેશન અને એક રેડિયોગ્રાફી. ડિફરન્સ કરવાનો.
નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ એટલે શું, એના નામ અને એ શું કરવાનો છે, એના એડવાન્ટેજ શું છે અથવા તેનો ઓબ્જેક્ટિવ શું છે, એ ખાસ તમારે કરી દેવાનું. તમારું જે છઠ્ઠું ચેપ્ટર છે એ બી ઇઝી થઈ ગયું. ચેપ્ટર નંબર 7માં ચેપ્ટર જે છે ટોટલ 3 પાર્ટની અંદર ડિવાઈડ છે. પહેલું છે ટેમ્પરેચર, પ્રેશર એન્ડ ફ્લો મેઝરમેન્ટ. હવે ફ્લો મેઝરમેન્ટ જે છે, પ્રેશર જે છે આપણે થોડું ઘણું FMHM થર્ડ સેમની અંદર જે સબ્જેક્ટ આવતો તેની અંદર આવી ગયું. ફ્લો મેઝરમેન્ટ બી ઘણું ખરું આવી ગયું. રોટામીટર આવતું હતું, બરાબર. પ્રેશર માપવા માટે યુટ્યુબ મેનોમીટર ને બધું આવતું હતું, તો એ બધું બી છે. ખાલી તમારા માટે નવું શું આવે છે, ટેમ્પરેચર. તો ટેમ્પરેચરમાં આવતા જોતા પહેલાં આપણે એક જોઈ લઈએ. રોટામીટર જે છે 7 વાર, 8 પેપરમાંથી 7 વાર રોટામીટર પૂછાયેલું છે, બરાબર. તો FMHMનું બી તમને યાદ હોય તો બી લખી શકો. FMHMમાં બી IMP હતું, અહીંયા બી IMP છે. સેકન્ડ છે બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ. ઓકે, એ તો તમે આમ બી થર્મલમાં બી આવે છે પ્રેશર ગેજ, બરાબર. બોઇલરમાં આપણે લગાવીએ છીએ માઉન્ટિંગ તરીકે, તો એ બી તમને ત્યાં બી આવડતો હશે, તો અહીંયા બી તમે લખી શકશો. હવે આ જે છે ઓપ્ટિકલ પાયરોમીટર. ઓકે, તો તમે જુઓ 7 માર્ક્સનો જે ક્વેશ્ચન છે, જો મેં તમને એક તો કીધું હતું કે ગિયર ટૂથ વર્નિયર કેલિપર પૂછાય છે. ઓપ્ટિકલ પાયરોમીટર આ જે ક્વેશ્ચન જે છે એ કેટલા માર્ક્સમાં પૂછાય છે, પ્રિન્સિપલ ઓફ વર્કિંગ પાયરો, આ જે પૂછાય છે 7 માર્ક્સમાં પૂછાય છે. એટલે ખાસ તમારે આ એ રીતે તૈયાર કરવાનો છે. એવી જ રીતે હોટ વાયર એનોમીટર બી પૂછાય છે. થર્મોકપલ, ઓકે, થર્મોકપલ બી ટેમ્પરેચર માપવા માટે યુઝ થાય છે. સો એ બી તમારે ખાસ કરવાનું કે ભાઈ થર્મોકપલ શું છે, કયા કયા મટીરિયલ યુઝ થાય છે, એની પ્રિન્સિપાલ શું છે, ઓકે, અને એનું એપ્લિકેશન શું છે, ઓકે, ખાસ તમારે જોવાનું. એ સિવાય વાત કરીએ તો યુટ્યુબ મેનોમીટર, એ તો તમને ક્લિયર જ છે, એકવાર તમે વાંચશો એટલે આવડી જશે. રોટેટિંગ લોબ મીટર, એ તમારા માટે આ વખતે નવું આવ્યું છે, જે ફ્લો માપવા માટે યુઝ થશે. સો એકવાર તમે સમજશો તો ઇઝી પડશે, બરાબર. વચ્ચે એક રોટેટિંગ લોબ હોય છે જે કેલ્ક્યુલેટ કરતું હોય છે કે કેટલી વાર ફ્લો ટ્રાન્સફર થયો, ઓકે, તમને આવડશે. કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ, એ તો કીધું, વાયર એનોમીટર. અને લાસ્ટ છે 3 ઇન્સ્ટ્રુમેન્ટ ટુ મેઝર પ્રેશર, નીટ ડાયાગ્રામ ઓફ એની વન ઓફ ધેમ. પ્રેશર માપવા માટેના કોઈ બી 3 નામ આપો અને કોઈ બી એક સમજાવો. તો તમે અહીંયા બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ છે તે પ્રેશર જ માપવાનું છે, તેનું એનું તમે ડ્રોઈંગ આની અંદર ડ્રો કરી શકો, બરાબર. તો આ રીતે તમારે આ જે સબ્જેક્ટ છે M&I એટલે કે મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશનની, એની તમારે આ રીતે સિસ્ટમેટિક પ્રિપેરેશન કરવાની રહેશે. આઈ હોપ તમને બધું હવે ક્લિયર થઈ ગયું હશે. તેમ છતાં બી જો કોઈ ડાઉટ હોય તો જરૂરથી અમને કમેન્ટ સેક્શનની અંદર જણાવજો, જેથી અમે તમને હેલ્પ કરી શકીએ. અને વિડીયો મેં કીધું એ પ્રમાણે મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.